દ્વારકામાં હોળીના પાવન પર્વે ફૂલડોલ ઉત્સવનું આયોજન થશે, જેમાં ભાગ લેવા માટે શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. દ્વારકા જતા માર્ગ પર ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા. રાજકોટથી દ્વારકા સુધીના હાઈવે પર દરેક માર્ગ પર પદયાત્રીઓની ભારે અવરજવર જોવા મળી. ભક્તો જય રણછોડના ગુંજતા નાદ સાથે કૃષ્ણ ભક્તિમાં લીન બની દ્વારકાધીશના દર્શનાર્થે આગળ વધી રહ્યા છે. દૂર દૂરથી આવતા પદયાત્રીઓને તમામ પ્રકારની સગવડો સેવા કેમ્પમાં મળી રહે તે માટેની સુવિધા કરવામાં આવી છે. 2-3 દિવસથી નીકળ્યા. અત્યારે ત્રીજો દિવસ છે. અમે દ્વારકા 6 દિવસમાં પહોંચી જઈશું. અમને રસ્તામાં કોઈ જાતનું તકલીફ પડે એવું નથી. બધાએ લોકો સારી સેવા આપે છે. મેડિકલ આ તે જમવાની, નાવા ધોવાની કાંઈ ઘટે એવું નથી. બહુ સારી સેવા આપે બધે. 7 દિવસે અમે ભોગી જાય છીએ. 2 વર્ષથી આ રાફટીમાં અમે જમીએ છીએ. ફૂલ સુવિધા આપે છે બધી. જમવાની બધી ફૂલ સુવિધા, મેડિકલ સાથે રાખેલું છે. બહુ સારું આયોજન ગોઠવેલું છે.